નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્ચરલ એટલે કે ગુજરાતી વિષયમાં આપણે પાઠ 8 કીડી હતી કે હાથી હશે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેના લેક્ચર નંબર 10 ના આપણે કાર વિશે શીખ્યા હતા. તો આજના આ લેક્ચર નંબર 11 માં આપણે આગળનો અભ્યાસ કરવાના છીએ અને આજના લેક્ચરની શરૂઆત પ્રશ્નોથી થાય છે. તો એ કયા પ્રશ્નો છે એ તો તમારે જાણવું જ હશે. તો ચાલો જોઈએ આપણને કેવા પ્રશ્નો આપેલા છે. તો સૌપ્રથમ તો પ્રશ્ન આપેલો છે સમાનાર્થી શબ્દ લખો. એટલે આપણે જાણીએ છીએ શું કરવાનું, તો કે જે શબ્દ આપેલો હશે એનાથી જ અર્થવાળો આપણે બીજો શબ્દ સાથે જવાબમાં લખવાનો રહેશે. તો ચાલો જોઈએ હેઠે. તો વિદ્યાર્થી મિત્રો હેઠે આપણે ક્યારે બોલીએ છીએ યાદ કરવું જોઈએ. તમારી પેન્સિલ નીચે પડી ગઈ છે તો તમે શું કહેશો કે મારી પેન્સિલ હેઠે પડી ગઈ છે, બરોબર છે. તો હેઠે એટલે શું, તો કે નીચે. હેઠે અને નીચે બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે. હેઠેનો સમાનાર્થી નીચે. ત્યારબાદ પડ. તો પડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? પડનો સમાનાર્થી શબ્દ આ પડ એટલે કે અત્યારે જે ચાલે છે એ પડને આપણે બીજું શું કહીએ તો કે આ ક્ષણે, બરોબર. તો પડનો વિરોધી શબ્દ સમાનાર્થી શબ્દ થશે ક્ષણ. પડનો સમાનાર્થી શબ્દ ક્ષણ. ત્યારબાદ રૂડું. તો રૂડું એટલે કેવું? આપણે કોઈ નાનું બાળક હોય તો આપણે એમ કહી શકીએ આ બાળક કેવું રૂડું લાગે છે. તો રૂડું એટલે શું, તો કે એકદમ સુંદર હોય એટલે આપણે રૂડું કહી શકીએ. તો રૂડુનો સમાનાર્થી શબ્દ થશે સુંદર. ચાલો લખીએ રૂડુનો સમાનાર્થી શબ્દ સુંદર. ત્યારબાદ આગળ શ્યામ. તો આપણે આગળની કવિતામાં જોયું હતું, બરોબર છે. રામુ નામનો છોકરો છે એ રાતના ચિત્રમાં શ્યામ રંગ કરી દે છે. તો શ્યામ એટલે કેવો રંગ કીધો તો મેં તમને યાદ કરવો જોઈએ. શ્યામ એટલે કાળો. તો શ્યામનો વિરોધ સમાનાર્થી શબ્દ છે કાળો, બરોબર છે. ત્યારબાદ અજવાળું. તો અજવાળું એટલે શું? સવાર થાય એટલે અજવાળું થઈ જાય. રાત હોય ત્યારે અંધારું હોય. તો રાતે એવું શું નથી હોતું છે, સવારમાં હોય છે પ્રકાશ, બરોબર છે. અજવાળું એટલે પ્રકાશ. અજવાળુંનો સમાનાર્થી શબ્દ થશે પ્રકાશ. ત્યારબાદ આગળ. તો આગળનો શબ્દ છે કાંઠો. તો આપણે એમ કહીએ છીએ દરિયા કાંઠો. તો બીજું પણ શું કહી શકીએ તો કે દરિયા કિનારો. કાંઠો છે એનો સમાનાર્થી શબ્દ છે કિનારો, બરોબર છે. તો ચાલો આપણે લખીએ કાંઠોનો સમાનાર્થી શબ્દ કિનારો. ત્યારબાદ અક્કલ. આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ તારામાં તો અક્કલ જ નથી. તો અક્કલ એટલે શું? યસ, બુદ્ધિ, બરોબર છે. અક્કલનો સમાનાર્થી શબ્દ થાય છે બુદ્ધિ. અક્કલ એટલે બુદ્ધિ. ત્યારબાદ આભ. તો આભનો સમાનાર્થી શબ્દ કોણ મેં તમને પેલી કવિતામાં કહ્યું જ હતું, ચિત્ર ગયું બદલાય. એમાં જે રામુ છે એ આભનું ચિત્ર દોરતો હતો. તો આભનો સમાનાર્થી શબ્દ શું થાય છે? યસ, આભનો સમાનાર્થી શબ્દ થાય છે આકાશ. ત્યારબાદ આગળનો શબ્દ જોઈએ. તો આગળનો શબ્દ છે પવન. તો પવન આવે છે એવું આપણે ઘણી વાર બોલતા હોય છે. તો આ પવન આવે છે એની જગ્યાએ આપણે ઘણી વાર બીજો શબ્દ પણ યુઝ કરતા હોય છે. તો એ કયો શબ્દ છે? યસ, કયો? વાયરો, બરોબર છે. પવન આવે છે એની જગ્યાએ આપણે એમ પણ બોલતા હોય છે કે વાયરો આવે છે. તો પવનનો સમાનાર્થી શબ્દ થાય છે વાયરો. પવનનો સમાનાર્થી શબ્દ વાયરો, બરોબર. ત્યારબાદ આગળનો શબ્દ છે મસ્કરી. તો મસ્કરી શબ્દ તમે સાંભળ્યો હશે. તમે આખો દિવસ ક્લાસરૂમમાં અથવા બહાર તમારા મિત્રો સાથે હોય તો એકબીજા સાથે મસ્કરી તો કરતા જ હો છો, બરોબર છે. તો આ મસ્કરીને લઈને તમે શું કહો છો વિચારો જઈ? યસ, તો કહેવાય મજાક. મસ્કરીનો સમાનાર્થી શબ્દ થશે મજાક, બરોબર છે. ત્યારબાદ પવન શબ્દ ફરીથી આવી ગયો છે તો આપણે લખી નાખીએ. એ શબ્દનો જવાબ આપણે નહીં લખીએ કારણ કે પવન એટલે વાયરો, એ તો આપણે લખી દીધું છે. તો ત્યારબાદ આગળનું છે દરિયો. તો દરિયો એટલે શું થશે? બીજો સમાનાર્થી શબ્દ આપણે દરિયાને બીજા કયા નામે ઓળખીએ છીએ? સમુદ્ર, બરોબર છે. દરિયાનો સમાનાર્થી શબ્દ થાય સમુદ્ર.
વિદ્યાર્થી મિત્રો, દરેક સમાનાર્થી શબ્દના જવાબ આપણે લખી ચૂક્યા છીએ. ફરીથી તેનું વાંચન કરી લઈએ, જેથી એ તમને યાદ રહી જાય. તો હેઠેનો સમાનાર્થી શબ્દ નીચે, પરનો સમાનાર્થી શબ્દ ક્ષણ, રૂડુનો સમાનાર્થી શબ્દ થશે સુંદર, શ્યામનો સમાનાર્થી શબ્દ થશે કાળો, અજવાળું તો એનો સમાનાર્થી શબ્દ પ્રકાશ, કાઠો એનો સમાનાર્થી શબ્દ કિનારો, અક્કલ તો એનો સમાનાર્થી શબ્દ બુદ્ધિ, આ તો આકાશ, પવનનો સમાનાર્થી શબ્દ વાયરો, મસ્કરીનો સમાનાર્થી શબ્દ મજાક, દરિયો છે તો એનો સમાનાર્થી શબ્દ સમુદ્ર. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણને બીજામાં આપણી આઈડિયા રિક્ષામાં ઘણા બધા સમાનાર્થી શબ્દ આપેલા છે, જેમ કે દોસ્તી. તો દોસ્તીને આપણે શું કહી શકીએ બીજું? યસ, મિત્રતા. દોસ્તીનો સમાનાર્થી શબ્દ મિત્રતા. એવી જ રીતે પાન તો શું થાય? એ તમને કહ્યું છે તો પાન તો પર્ણ. એવી જ રીતે પંખી, તો પંખીનો સમાનાર્થી શબ્દ તો ખૂબ સહેલો છે, શું થાય? પક્ષી. બરોબર છે. ત્યારબાદ એવી જ રીતે આપણે ચાંદલિયો છે, તો ચાંદલિયાને આપણે બીજું કયા નામે ઓળખીએ છીએ? તો એ ચાંદો. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ કેટલાક આપણને આઈડિયા રૂપમાં સમાનાર્થી શબ્દો આપેલા છે. તો જ્યારે પણ આપણે હોમવર્કમાં આપેલા જવાબ લખી લઈએ સમાનાર્થી શબ્દના, ત્યારબાદ આપણે એનું વાંચન કરતા રહેવાનું છે, જેથી આ સમાનાર્થી શબ્દો આપણને યાદ રહી જાય. તો વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દવાળો પ્રશ્ન આપણે કરી લીધો છે. તો હવે આગળનો પ્રશ્ન જોઈએ કે આગળના પ્રશ્નમાં આપણે શું કરવાનું છે. તો આગળનો પ્રશ્ન છે વિરોધી શબ્દો લખો. વિરોધી શબ્દ એટલે કે એનો ઓપોઝિટ વર્ડ આપણે લખવાનો છે. તો દોસ્તી છે, તો હમણાં જ મેં તમને કહ્યું દોસ્તીનો સમાનાર્થી શબ્દ શું થાય છે? મિત્રતા. તો આપણે જે સમાનાર્થી શબ્દ નથી લખવાનો, આપણે કયો શબ્દ લખવાનો છે? વિરોધી શબ્દ લખવાનો છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે સમાનાર્થીમાં શબ્દ આવે તો દોસ્તીમાં આપણે શું જવાબ લખીશું? મિત્રતા. પણ એ જ શબ્દ દોસ્તી વિરોધી શબ્દમાં આવે તો આપણે મિત્રતા લખી શકીએ નહીં. તો એ જવાબ આપણો ખોટો પડે. તો દોસ્તી છે એનો વિરોધી શબ્દ શું થાય? દોસ્તી હોય તો આપણે હળીમળીને રહેતા હોય, બરોબર છે, પણ એની સામે આપણે કોઈ સાથે બોલતા ન હોય, એની સામે પણ થોડું આપણને ન ગમતું હોય, બે વ્યક્તિ આપણે શું હોય વિચારવું જોઈએ, યસ, દુશ્મન હોય. તો અહીંયા દોસ્તી છે, દોસ્ત હોય તો દુશ્મન લખીએ, અહીંયા તો દોસ્તી છે તો શું લખીશું? દુશ્મની. તો દોસ્તીનો વિરોધી શબ્દ થાય દુશ્મની. બરોબર છે. ત્યારબાદ આગળનો શબ્દ શ્યામ. તો વિદ્યાર્થી મિત્રો, શ્યામ શબ્દ વિરોધી શબ્દમાં છે, ત્યારે સમાનાર્થી શબ્દમાં પણ આપણે શ્યામ શબ્દ જોઈ ગયા છીએ. તો શ્યામ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય કાળો. તો કાળો છે એનો વિરોધી શબ્દ શું થાય? ચાલો જોઈએ. કાળો થોડો આપણે કરીએ તો સફેદ કરીએ, પણ અહીંયા આપણને શ્યામ આપેલું છે. કાળો છે એનો વ્યવસ્થિત શબ્દ આપણને શ્યામ આપેલું છે. તો એવી જ રીતે આ કાળો છે એનો સમાનાર્થી શબ્દ આપણે શું કર્યો? સફેદ. તો સફેદનો આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? શ્વેત. બરોબર છે. તો શ્યામનો વિરોધી શબ્દ આપણે શું લખીશું? શ્વેત. શ્યામનો વિરોધી શબ્દ શ્વેત. શ્યામ એટલે કાળો અને શ્વેત એટલે સફેદ. બરોબર. ત્યારબાદ સાંજ. હવે સાંજનો વિરોધી શબ્દ શું થશે? વિચારો જોઈએ. સાંજ હોય ત્યારે થોડું અંધારા જેવું થઈ ગયું હોય અને પંખી બધા પોતાના ઘરે જતા હોય, એની વિરુદ્ધમાં જ ત્યારે અજવાળું હોય અને પંખી બધે ફરવા જતા હોય, તો એ કયો સમય હોઈ શકે? વિચારો જોઈએ. યસ, સવાર. તો સાંજનો વિરોધી શબ્દ થશે સવાર. ત્યારબાદ જીત. તો જીતનો વિરોધી શબ્દ તો આપણે બધે જાણીએ જ છીએ શું થશે? આપણે કોઈ ગેમ રમતા હોય તો એકની જીત થાય તો સામે વાળાની શું થાય છે? હાર થાય છે. તો જીતનો વિરોધી શબ્દ થશે હાર. ત્યારબાદ સાવ સહેલો સમાનાર્થી શબ્દ મોટું. મોટું તો કેવું થઈ જાય? વિરોધી શબ્દમાં નાનું. બરોબર છે. ત્યારબાદ સ્વચ્છ. સ્વચ્છ એટલે કેવું? તો કે ચોખ્ખું. તો જે ગંદુ હોય એને આપણે કેવું કહીએ? ચોખ્ખું હોય એનો વિરોધીમાં શું થાય? ગંદુ. બરોબર છે. તો આ ગંદુને આપણે બીજું શું કહીએ? તો કે અસ્વચ્છ. સ્વચ્છનો વિરોધી શબ્દ આપણે અસ્વચ્છ લખીશું.
ત્યારબાદ આગળ આમ શબ્દ આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાનાર્થી શબ્દમાં પણ આમ આપેલું છે અને વિરોધીમાં પણ આમ આપેલું છે. તો આપણે યાદ રાખવાનું છે કે સમાનાર્થી અને વિરોધાર્થીમાં બંનેમાં અલગ જવાબ આવશે. બંનેમાં સરખા જવાબ આપણે લખીશું તો ખોટું પડશે. તો આપણો સમાનાર્થી શબ્દ તો આકાશ થાય છે, બરોબર છે. તો હવે આકાશ છે તો એનો આપણે વિરોધી શબ્દ શું કરીએ વિચારો જોઈએ. ઉપર આકાશ હોય તો નીચે ધરતી હોય. આકાશનો વિરોધી શબ્દ થાય છે ધરતી. તો અહીંયા આમ છે તો એનો વિરોધી શબ્દ પણ આપણે કયો લખવાનો છે ધરતી. તો આમનો વિરોધી શબ્દ ધરતી. ત્યારબાદ જાડો. વિદ્યાર્થી મિત્રો કોઈ ખૂબ જાડું હોય તો એની સામે એનો માણસ આપણને કેવો લાગે પાતળો. જાડોનો વિરોધી શબ્દ થશે પાતળો. જાડોનો વિરોધી શબ્દ પાતળો, બરોબર છે. હવે આગળનો શબ્દ છે રાત. તો રાત એટલે અંધારું, ચંદ્ર દેખાય, તારા દેખાય. એની વિરોધમાં અજવાળું હોય, આપણને સૂરજ દેખાય તો એ શું કહીએ આપણે દિવસ. તો રાતનો વિરોધી શબ્દ થશે દિવસ. રાત તો દિવસ, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો રાતનો સમાનાર્થી શબ્દ પૂછાય તો આપણે શું લખીશું રાત્રિ, બરોબર છે. રાતનો વિરોધી શબ્દ દિવસ પણ સમાનાર્થી શબ્દ થશે રાત્રિ. ત્યારબાદ અજવાળું. અજવાળું એટલે શું થાય છે આપણે હમણાં જ લખ્યું પ્રકાશ, બરોબર છે. હવે પ્રકાશ ન હોય તો શું હોય વિચારવું જોઈએ. આપણે લાઈટ ચાલુ રાખીએ તો પ્રકાશ હોય, પછી જે આપણે બંધ કરી દઈએ તો શું થઈ જાય યસ અંધારું થઈ જાય. તો આ અજવાળું છે એનો વિરોધી શબ્દ પણ એ જ થશે. અજવાળુંનો વિરોધી શબ્દ અંધારું. ચાલો લખીએ અંધારું. ત્યારબાદ આગળનો શબ્દ છે ઉપર. તો ઉપરનો વિરોધી શબ્દ શું થશે વિચારો જોઈએ. તો એ ઉપર હોય તો એ ઉપર હોય એનાથી આપણે નીચે જોઈએ તો શું થાય નીચે. ઉપરનો વિરોધી શબ્દ થશે નીચે. ત્યારબાદ પાછળ. હું તમારી પાછળ છું તો તમારી આગળ હો. પાછળનો વિરોધી શબ્દ આગળ. વિદ્યાર્થી મિત્રો આપણે વિરોધી શબ્દના જવાબ લખી લીધા છે. ફરીથી એનું વાંચન કરી લઈએ. તો દોસ્તીનો વિરોધી શબ્દ દુશ્મન. પણ યાદ રાખવાનું સમાનાર્થીમાં પૂછાય તો મિત્રતા. શ્યામનો વિરોધી શબ્દ શ્વેત. સમાનાર્થીમાં પૂછાય તો કયો આવશે કાળો. સાંજનો વિરોધી શબ્દ સવાર. જીતનો વિરોધી શબ્દ હાર. મોટું તો નાનું. સ્વચ્છ તો અસ્વચ્છ. આપનો વિરોધી શબ્દ ધરતી. પણ આપ શબ્દ સમાનાર્થીમાં પૂછાય તો આકાશ. જાડો તો વાદળો. રાત તો દિવસ. રાત શબ્દ સમાનાર્થીમાં આવે તો રાત્રિ. અજવાળું તો અંધારું. સમાનાર્થીમાં પૂછાય તો પ્રકાશ. ઉપર તો નીચે. પાછળનો વિરોધી શબ્દ આગળ. તો વિદ્યાર્થી મિત્રો વિરોધી શબ્દ વાળો પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ. તો હવે તમને થતું હશે કે આગળ આપણે કયા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો જોઈએ કે આગળ આપણને કેવો પ્રશ્ન આપેલો છે. તો પ્રશ્ન છે જોડણી સુધારીને ફરીથી લખો. તો હવે આપણે આ પ્રશ્નમાં શું કરવાનું છે જો તમને ખ્યાલ હશે જ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કેવા શબ્દ છે જેની આપણે જોડણી સુધારવાની છે. તો શબ્દ છે સુંઢમ. સુંઢમ એવું શબ્દ હોય ના હોય તો શું શબ્દ હોય કીડી હાથીને શું હોય સૂંઢ હોય, બરોબર. તો આમાં શું ખોટું છે વિચારવું જોઈએ. એક તો આ જે સ ને રસ્વ છે એની જગ્યાએ શું આવશે વિદ્યાર્થી મિત્રો યાદ કરવું જોઈએ. સૂંઢ શબ્દ આપણે આગળ જોઈ જ ગયા છે કીડી અને હાથીવાળી વાર્તા. જો એ શબ્દ તમે ધ્યાનથી જોયા હોય તો તમે કહી શકશો કે શું ભૂલ છે. તો અહીંયા રસવાળું છે એની જગ્યાએ શું આવે છે તો કે સૂંઢ શબ્દ હોય ત્યારે સ ને દીર્ઘ આવશે. તો એ આપણે કરી લઈએ સૂંઢ. હવે જુઓ ઢની ઉપર મીંડું છે તો આપણે શું વાંચીએ ઢ વાંચીએ, બરોબર છે. તો સૂંઢ એવું આપણે નથી કરવાનું. આપણે શું કરવાનું છે સૂંઢ. તો આ જે મીંડું છે એ ઢની ઉપર આવશે કે સની ઉપર આવશે વિચારવું જોઈએ. ઢની ઉપર હોય તો ઢમ થઈ જાય તો એવું તો આપણે કરવાનું નથી. આપણે સૂંઢ કરવાનું છે. તો જે મીંડું છે આ જે મીંડું એ ક્યાં આવશે સ ઉપર, બરોબર છે. તો સૂંઢ થઈ ગયું. હવે જ છે એ તો આપણે જેમ છે એમ લખી લઈએ.
તો શુદ્ધ શબ્દમાં શને દીર્ઘ ઉ આવશે અને માથે શની માથે ઉ આવશે, ધ્વનિ પર આવશે નહીં. તો શુદ્ધ શબ્દ આવી રીતે લખવામાં આવે છે. ત્યારબાદ આગળ છે બુદ્ધિ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે વિચારો જોઈએ કે બુદ્ધિ શબ્દ કઈ રીતે લખાય. હમણાં જ આપણે જોઈ ગયા હતા યસ ત્યાં બુદ્ધિ શબ્દનું શું થાય છે. ફક્ત તો બુદ્ધિ આપણે લખ્યું તો શું બોલ છે જોવું જોઈએ. ફક્ત અહીંયા છે રસ્વઈ છે એની જગ્યાએ વાત દીર્ઘ આપેલી છે. બરોબર? તો આ શબ્દમાં એક જ ભૂલ છે દીર્ઘ ઈ વાળી. બાકી બને તો રસ્વવાળું જ આવશે. બરોબર છે? અને રસ્વ ઈ કરે. તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે જોડાક્ષરો હશે તો એની આગળ એટલે કે અશ્વઈ જ હશે. જોડાક્ષરોમાં પાછળ ઈ આવે એવું તો ભાગ્ય બનશે. તો બુદ્ધિ શબ્દ છે એમાં બને રસવાળું અને તેની રસવાઈ. બરોબર? ત્યારબાદ આગળનો શબ્દ છે પીછી. પીછું શબ્દમાં જુઓ અને વિચારો કે ક્યાં ભૂલ હોઈ શકે. પીછી. બરોબર છે? તો પીછી શબ્દ છે એમાં પરની અહીંયા જે રસવાઈ આપેલી છે એની જગ્યાએ શું આવશે? દીર્ઘ આવશે. હવે માથે મેંદુ છે એ જુઓ જોઈએ પની ઉપર બરોબર છે કે છની ઉપર આવશે પીછી. પીછી. બરોબર છે? છીમ એવું આપણે નથી બોલતા, પીછી બોલીએ છીએ. એટલે આ જે મેંદુ છે એ પી ઉપર જ આવશે. ત્યારબાદ છી જુઓ તો જીવા ગઈ પડશે નહીં, એને દીધી જ આવશે. લખી નાખીએ તો પીછી શબ્દમાં એક જ ભૂલ હતી. બંને રસવાઈ છે એની જગ્યાએ આપણે દીર્ઘાઈ કરવાની રહેશે. બરોબર છે? ત્યારબાદ હરિયા ભરિયા. તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું હશે કે આ શબ્દમાં કોઈ ભૂલ છે નહીં. હરિયા ભરિયા કાનો તો બાજુમાં જ કોઈ. બરોબર છે? અને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશો તો તમને ભૂલ દેખાશે. આ હરિયા ભરિયા શબ્દ છે એમાં જે રેપ છે એ રેપ નહીં આવે, એમાં શું આવશે? ચંદ્ર બિંદુ આવશે. એટલે કે આ રીતે. બરોબર છે? અહીંયા જે હરિયા ભરિયા છે એમાં ર નો ઉચ્ચાર આપણે કરતા નથી, એ ફક્ત ચંદ્રબિંદુ છે. તો હરિયા ભરિયા શબ્દ આપણે આવી રીતે લખીશું હરિયા ભરિયા. તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે જોડણી સુધારવાનો પ્રશ્નનો જવાબ લખો છો તો નાનામાં નાની વસ્તુ પર આપણે જોવાની રહેશે. તમને જે શબ્દ આપેલો હોય એ તમારે ધ્યાનથી જોવાનો રહેશે. કારણ કે જો આવો શબ્દ આપેલો હોય તો આપણને ઘણું કન્ફ્યુઝન થઈ જાય. બરોબર છે? કે આ તો શબ્દ સાચો છે આપણને એવું જ લાગે, પણ ફક્ત મીંડાની પણ ભૂલ શબ્દમાં હોઈ શકે છે. તો આટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ કુસ્તી. કુસ્તી શબ્દ કઈ રીતે લખાશે જોવું જોઈએ. શું ભૂલ આપેલી છે? તો સૌપ્રથમ તો આ અને દીર્ઘ ઉ છે એની જગ્યાએ શું આવશે? અશ્વ. બરોબર છે? ત્યારબાદ સતી. કુસતી એવું આપણે બોલીએ છીએ. આપણે શું બોલીએ છીએ? કુસ્તી. તો શ આપણે આખું બોલીએ છીએ કે અર્ધ બોલીએ છીએ? કુસતી એવું આપણે બોલતા નથી. આપણે શું બોલીએ? કુસ્તી. તો આ જે સ છે એમાં ભૂલ છે. શ આખો નહીં આવે. કેવો આવશે? કે અર્ધ આવશે. ત્યારબાદ તી. તો કુસ્તી શબ્દમાં અને દીર્ઘાય આવશે કે રસ્વાઈ? દીર્ઘાય આવશે. તો એ તો અક્ષર બરોબર જ છે. તો જેમ છે એમ લખી લઈએ. બરોબર છે? કુસ્તી શબ્દ આ રીતે લખાશે. કને રસવાળું, ચ અર્ધો અને કને દીર્ઘ. બરોબર છે? ત્યારબાદ આગળનો શબ્દ જોઈએ. તો આગળનો શબ્દ શું છે? પૂંછડી. બરોબર છે? અને પૂંછડી શબ્દ ધ્યાનથી જુઓ અને કઈ કઈ જગ્યાએ ભૂલ છે એ જુઓ. તો પૂંછડી શબ્દ આપણે જોઈએ તો પ છે એને રસ્વ છે. તો પૂંછડી શબ્દમાં અને રસ્વ નહીં આવે. શું આવશે? દીર્ઘ આવશે. માથે મીંડો આપણે છ ઉપર કરી શકીએ. પૂંછડી એવું નહીં આવે તો આ જે બિંદુ છે મની ઉપર રાખીએ. છ તો સાદો જ છે, તેમાં કોઈ ફેરફાર થાય નહીં. તો જેમ છે એમ લખી લઈએ. હવે આ દીર્ઘ વિચારો. પૂંછડી શબ્દમાં રસ્વાઈ આવશે કે દીર્ઘાય આવશે? જોવો જોઈએ. શું આવે? યસ, ડ ને દીર્ઘાય આવશે. તો આપણે એ સુધારી લઈએ. પૂંછડી શબ્દ આવી રીતે લખાશે. પણ ને દીર્ઘાવાળું માંથી મીંડું, છ અને દ ને દીર્ઘાય. ત્યારબાદ આગળનો શબ્દ જોઈએ આપણે. આગળનો શબ્દ છે યુક્તિ. યુક્તિ નથી શું છે? યુક્તિ છે. યુક્તિ. બરોબર?
તો આ યુક્તિ એવો શબ્દ ન હોય પણ શું હોય યુક્તિ હોય બરોબર યુક્તિ એટલે કે ઉપાય બરોબર તો યુક્તિ શબ્દમાં શું ભૂલ છે તો કે અહીંયા જે દીર્ઘ ઉ છે એની જગ્યાએ રસાળો છે અને કતી કતી નથી પણ કત બરોબર ભેવું છે ગણ એટલે કે જોડી અક્ષર છે હવે જોડી અક્ષર હોય તો મેં તમને હમણાં જ કીધું કે જ્યારે પણ જોડી અક્ષર હશે તો એને અશ્વરી જાવ દીર્ઘ નહીં આવે તો આવી રીતે યુક્તિ શબ્દ લખાશે ક અને ત જોડિયા છે ક છે એ અડધો છે અને તની સાથે જોડાયેલો છે બરોબર યુક્તિ શબ્દ કઈ રીતે લખાશે તો કે અને રસવાળું ક અને ત જોડિયા છે એને રસાય બરોબર છે ત્યારબાદ આગળનો શબ્દ છે ઠગુડી ઠગુડી શબ્દમાં શું ભૂલ છે તો પેલા ઢ સાદો આપેલો છે એ તો જેમ છે લખી લેવાનો ત્યારબાદ બંને રસાવાળું છે તો આપણે ગીતમાં જોયું હતું એમાં ઠગુડી શબ્દ આવ્યો તો ત્યારે એમાં મને રસાવાળું હતું કે દીર્ઘાવાળું હતું ઠગુડી શબ્દમાં શું હતું યસ દીર્ઘાવાળું હશે રસાવાળું હશે નહીં ત્યારબાદ રી તો રીમાં પણ શું ભૂલ છે તો કે એમાં રસવાઈ કરેલી છે એની જગ્યાએ દીર્ઘાય આવશે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા શબ્દની જોડણી સુધારી લીધી છે તો તમે જોયું જ હશે કે જોડણીવાળા શબ્દમાં માત્ર નિદાનની પણ ભૂલ હોઈ શકે છે તો જ્યારે પણ તમે જોડણીવાળા શબ્દનો જવાબ લખવાનો હોય તો દરેક શબ્દને ધ્યાનથી જુઓ અને એમાં શું ભૂલો છે પહેલાથી એ ચેક કરો અને ધ્યાન આપીને સુધારો તો આ પ્રશ્ન અહીં આપણે પૂર્ણ કરીએ છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ આગળનો પ્રશ્ન છે વાક્ય વાંચો કોષમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે શું કરવાનું છે તો એ તો આપણે જવાબ લખીશું એ ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ પ્રશ્નના જવાબ આપણે કઈ રીતે લખી શકીએ તો સૌપ્રથમ તો આપણે પ્રશ્નનું વાંચન કરી લઈએ હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીચી ખાલી જગ્યા કાઉન્સમાં આપેલું છે કરવું ત્યારબાદ નીચે અત્યારે તે આગળમાં ચીચી ખાલી જગ્યા કરવું તો બંનેમાં કરવું ઓપ્શન જ આપેલો છે પણ વિદ્યાર્થી મિત્રો તમે જવાબ જોશો તો તમને ખબર પડશે કે બંને જવાબ અલગ આવશે તો આમાં શું કીધું છે કે હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીચી તો વિદ્યાર્થી મિત્રો આમાં જે પણ છોકરી છે બરોબર એ ઉઠી ત્યારની વાત કરી છે કે અત્યારની વાત કરતી નથી તો જે ઉઠવાની ક્રિયા છે એ પહેલા થઈ ગઈ છે અત્યારે થાય છે કે હવે થવાનું છે એટલે શું કીધું ઉઠી ત્યારે એટલે કે આ જે ક્રિયા છે ઉઠવાની ક્રિયા એ પહેલા થઈ ગઈ છે એટલે કે ભૂતકાળ છે બરોબર છે તો ભૂતકાળમાં આપણે કયો શબ્દ લખીએ છીએ છેલ્લે હતી હતો હતી બરોબર છે તો આમાં ચીચી ચકલી ચીચી એમાં આપણે કરવું શબ્દનો ઉપયોગ કરીને જવાબ લખવાનો છે તો પેલા ચકલી ચીચી કરતી હોય તો આપણે શું લખીએ કરતી હતી શું જવાબ આવશે ચકલી ચીચી કરતી હતી બરોબર છે હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીચી કરતી હતી એટલે કે આ પેલા ટ્રાન્સફર માટે આપણે હતી લખ્યું બરોબર છે ત્યારબાદ નીચે શું આપેલું છે કે અત્યારે તે આંકડામાં ચીચી અહીંયા આપણને શબ્દ આપેલો છે અત્યારે અત્યારે એટલે હાલમાં જ તો આપણે છે કયો શબ્દ લખીએ વર્તમાન કાળ હોય ત્યારે છે બરોબર છે તે આંકડામાં ચીચી કરવું શબ્દનો ઉપયોગ કરવાનો છે તો શું આવશે કરે છે બરોબર છે અહીંયા આપણે શું જવાબ લખ્યો કરતી હતી અને અહીંયા આપણે શું લખ્યો કરે છે તો આ કરવું શબ્દ છે એક ક્રિયા છે જેને આપણે વાક્યમાં જે રીતે લખવું હોય એ રીતે લખી શકીએ જો ભૂતકાળ એટલે કે વીતી ગયું હતું સવારે વહેલી ઉઠી ત્યારથી વાત કરી હતી એટલે કે એ ક્રિયા થઈ ગઈ છે તો આપણે શું લખ્યું કરતી હતી પણ હાલની વાત હતી ત્યારે આપણે કરવું શબ્દનું શું કરી નાખ્યું કરે છે બરોબર છે તો આપણે હંમેશા એટલું યાદ રાખવાનું છે કે જે વસ્તુ થઈ ગઈ છે એમાં આપણે પાછળ હતી હતું એવું લગાડીશું જે વસ્તુ અત્યારે થાય છે આપણી સામે તો આપણે પાછળ છે લગાડીશું અને જે વસ્તુ થવાની છે તો આપણે કરશે લખશે એ રીતે ક્રિયાઓ બધી લખીએ છીએ બરોબર છે
તો ફરીથી એકવાર આ પહેલી ખાલી જગ્યાનું આપણે વાંચન કરી લઈએ. હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીચી કરતી હતી. બરોબર છે. નીચે અત્યારે તે આંગણામાં ચીચી કરે છે. તો આવી જ રીતે આપણે જવાબ લખવાના રહેશે. તો બીજી ખાલી જગ્યા છે અંકિત રજાઓમાં અમદાવાદ. બરોબર, ખાલી જગ્યા 4. અત્યારે તે નડિયાદ, ખાલી જગ્યા 4. તો અહીંયા આપણને કઈ ક્રિયા આપેલી છે તો કે જવાની ક્રિયા આપણને આપેલી છે. હવે ખાલી જગ્યા વાંચીએ એટલે આપણને ખબર પડશે કે જવાબમાં શું આવશે. તો અંકિત રજાઓમાં અમદાવાદ. તો રજાઓ છે એ હોય ગઈ હશે કે હવે આવવાની હશે? બરોબર છે, રજા છે હવે આવવાની હશે અંકિતને, અને અત્યારે રજા છે એવું તો બને જ નહીં. બરોબર છે, આમાં કીધું છે અંકિત રજાઓમાં અમદાવાદ. બરોબર છે. તો ખાલી જગ્યા જો તો વિદ્યાર્થી મિત્રો અત્યારે રજા તો છે જ નહીં. બરોબર છે, એટલે છે તો આવશે જ નહીં કે અમદાવાદ ગયો છે. બરોબર છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જવું આપેલું છે તો જવું ને આપણે બીજો શબ્દ ગયો એ પણ ઉપયોગ કરી શકીએ, કારણ કે જવું અને ગયું એ બંને એક જ છે, સમાનાર્થી શબ્દ છે. તો હાલમાં તો રજા છે જ નહીં, તો છે શબ્દ છે અક્ષર તો આવશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો અંકિત રજાઓમાં અમદાવાદ. હવે રજા છે એ કદાચ આવવાની હોય એટલે કે અત્યારે નથી પણ આવવાની છે. બરોબર છે. તો કયો કાળ? ભવિષ્યકાળ થઈ જશે. બરોબર, રજાઓ હજી આવી નથી પણ આવવાની છે. બરોબર છે. તો જવું છે તો આપણે શું કરી શકીએ? અમદાવાદ જશે. બરોબર છે. ભવિષ્યકાળ હોય તો આપણે જશે લખીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું પણ વિચારી શકીએ કે આ રજા છે એ હોય ગઈ છે એટલે કે ભૂતકાળ થઈ ગયું છે. આ રજાઓ છે વીતી ગઈ છે. તો ભૂતકાળ થઈ ગયું હોય તો આપણે શું લખી શકીએ? અંકિત રજાઓમાં અમદાવાદ. જવું તો આપણે થયો હતો એવું તો આપણે ન લખી શકીએ, તો એના બદલે આપણે આ શબ્દનો ઉપયોગ કરી શકીએ. તો શું આવશે? ગયો હતો. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યામાં આપણે વિચારવાનું રહેશે. જો તમે ભવિષ્યનું વિચારો છો કે આ રજા ભવિષ્યમાં આવવાની છે એટલે કે હજી આવવાની બાકી છે એવું વિચારીને તમે જવાબ લખશો તો જશે આવશે. આપણે એવું વિચારીએ કે અંકિત છે રજામાં અમદાવાદ હતો છે, રજાઓ છે એ હોય ગઈ છે, અત્યારે નથી અને પહેલાય નથી આવવાની. આ જે રજાઓ છે એ હોય ગઈ છે એટલે કે ભૂતકાળ સમજીને જવાબ લખીએ તો શું આવશે? ગયો હતો. બરોબર છે. હવે નીચેની ખાલી જગ્યા અત્યારે તે નડિયાદ. તો અત્યારે શબ્દ છે એટલે અત્યારે. બરોબર છે, હાલમાં જે નડિયાદમાં છે. બરોબર છે. તો અત્યારે તે નડિયાદ. શું લખીશું આપણે વિચારો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો વિચારો જોઈએ. કોઈ પણ વ્યક્તિ તમારી સામે કે જાતી હોય તો તમે શું કહેશો? કે જાય છે. તો આપણે આમાં કઈ લખીશું? અત્યારે તે નડિયાદ જાય છે. બરોબર છે. હવે આપણે શું લખ્યું છે? ફરીથી બંને ખાલી જગ્યા જોઈ લઈએ. અંકિત રજાઓમાં અમદાવાદ જશે. જો ભવિષ્ય રજાઓ આવવાની બાકી હોય તો અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો. જે રજાઓ હોય ગઈ છે ભૂતકાળ હોય તો આપણે આ જવાબ લખીશું. ત્યારબાદ આગળ અત્યારે તે નડિયાદ જાય છે. બરોબર છે. હવે આગળનો ખાલી જગ્યા જોઈએ. ત્રીજી ખાલી જગ્યા છે રવિન્દ્રે ગઈ બેન્ચમાં સદી ખાલી જગ્યા ફટકારવું. બીજી ખાલી જગ્યા નીચે આપેલી છે આજની બેન્ચમાં પણ તે સદી ખાલી જગ્યા ફટકારવું. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો રવિન્દ્રએ ગઈ બેન્ચમાં, ગઈ બેન્ચ એવું આપેલું છે એટલે કે વહી ગઈ છે જે બેન્ચ એ બેન્ચની વાત છે. તો જે વસ્તુ વહી ગઈ છે એને આપણે કયો કાળ કહીએ છીએ? ભવિષ્ય. બરોબર છે. સોરી, ભૂતકાળ કહીએ છીએ. બરોબર. તો ભૂતકાળમાં કયો શબ્દ આવે છે? હતો. તો ફટકારવું શબ્દનો ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યાનો જવાબ લખવાનો છે. રવિન્દ્રે ગઈ બેન્ચમાં સદી ફટકારી હતી. બરોબર છે. અહીં શબ્દ આવી ગયો અને આપણને જે ક્રિયા આપેલી છે પણ આવી ગઈ છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નીચેની ખાલી જગ્યા જોઈએ. તો આજની બેન્ચમાં પણ તે સદી.
હવે આ જ કીધું છે, બરોબર છે? હવે આ જ કીધું છે એટલે અત્યારે થાય છે એવું બને નહીં. આપણને એવું નથી કીધું કે અત્યારે જ આવું કરી નાખજો, પણ આ જ કીધું છે એટલે આજના દિવસમાં તો ઘણો બધો સમય હોય, બરોબર છે? હવે આગળ જોઈએ, આજની મેચમાં પણ તે સદી ખાલી જગ્યા ફટકારી. તો આપણે એમ અત્યારે આપણે એમ કહીએ કે આજની મેચમાં તે સદી ફટકારે છે એવું આપણે લખી શકીએ. પછી સદી એટલે કે 16 રન પૂરા કર્યા નથી. જો એને 16 રન પૂરા કરી દીધા હોય તો આપણે એમ કહીએ કે આજની મેચમાં પણ તેણે 16 રન ફટકાર્યા છે. પણ અહીંયા શું કીધું છે કે આજની મેચમાં પણ તે સદી પૂરી થઈ નથી, એટલે કે 16 રન એને કર્યા નથી. પણ આજનો જે દિવસ છે એ તો બાકી જ છે. તો આપણે અત્યાર માટે આ ભવિષ્ય છે કે નહીં, આપણે થોડા વાર પછી કંઈ કામ કરવાના હોય, આજે જ કરવાના હોય, પણ થોડી વાર પછી, ધારો કે હું એમ કહું કે થોડી વાર પછી હું જમવાની છું, બરોબર છે? તો જમવાની છું એ તો બરોબર છે, પણ હું એમ કહું કે અત્યારે હું જમીશ, બરોબર છે? તો આપણે એ રીતે પણ વાક્ય બોલી શકીએ, બરોબર છે? તો અહીંયા પણ એવું છે, અહીંયા આપણે છે વાળું વાક્ય ન બનાવી શકીએ કારણ કે 16 રન તો પૂરા થયા જ નથી. અત્યારે જો એને 16 રન પૂરા કરી દીધા હોય તો આપણે એવું વાક્ય બનાવી શકીએ કે અત્યારે રવિન્દ્રએ 16 રન પૂરા કર્યા છે, કે સદી પૂરી કરી છે. પણ અહીંયા સદી બાકી છે અને આજનો દિવસે બાકી છે. થોડીક વાર પછી એ બધું થવાનું છે, બરોબર? તો હવે થવાનું છે એ તો શું થઈ જશે? ભવિષ્ય, બરોબર છે? આજ તો થવાનું છે પણ અત્યારે થયું નથી, માટે એ ભવિષ્ય થશે. તો ભવિષ્ય થશે તો ફટકારનો શબ્દ શું થઈ જશે? ફટકારશે, બરોબર છે? આજની મેચમાં પણ તે સદી ફટકારશે, બરોબર? તો આવી ખાલી જગ્યામાં તમારે ધ્યાનપૂર્વક જવાબ લખવાનો છે. હાલમાં અત્યારે સામે જ થતું હોય તો જ એ વર્તમાન થશે, તો જ એમાં છે આવશે. પરંતુ આજના દિવસમાં જ કંઈ ઘટના પછી બનવાની છે તો એમાં આપણે છે લખી શકીએ નહીં, એ ભવિષ્ય જ ગણાશે અને છેલ્લે તે લખવાનું રહેશે, જેમ કે આવી રીતે ફટકારશે. તો ફરીથી એકવાર ખાલી જગ્યા આપણે વાંચી જઈએ. રવિન્દ્રે ગઈ મેચમાં સદી ફટકારી હતી, આજની મેચમાં પણ તે સદી ફટકારશે, બરોબર છે? આપણે આ ઘણી ભવિષ્યવાણી કરતા જ હોય, મેચ જોતા હોય ત્યારે આમ કરશે આમ કરશે એવું જ આપણે બોલતા હોય, પણ એ કરી નાખતો નથી અને કરતો હોય કરી નાખે છે ત્યારે ધ્યાન કરે છે. તો આપણે કહી શકીએ કે રવિન્દ્રએ 16 રન પૂરા કર્યા છે. રવિન્દ્રએ સદી પૂરી કરી છે પણ એને હજી કરી નથી, માટે ફટકારશે એવું આપણે લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ. પ્રશ્નની સાથે સાથે આપણે આ લેક્ચર નંબર પૂર્ણ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની સાથે આપણે આ પાઠ પણ પૂરો કરીશું, બરોબર છે? તો આવતા લેક્ચરમાં આપણે એક નવી શરૂઆત કરીશું, નવા પાઠની શરૂઆત કરીશું. તો આપણે એ પાઠ ભણવાની જોઈએ કે એમાં શું આવે છે, બરોબર છે?